હું જોડે શું, ચિંતા ના કરશો. હું ખાલી સલાહ નહીં આલતી, ખાલી સલાહ નહીં આલતી, હું જોડે સપોર્ટ આલું છું, હું જોડે સાથ સહકાર આલું છું. તો આ પાપ પુણ્યથી ચાલતું હોય તો અત્યારે તમે બારેજા ધામ આવો છો તો મારા મુખે વારંવાર એ સાંભળવા મળ્યું હશે કે તમે પુણ્યદાન કરો, પશુ પક્ષીની સેવા કરો, નિસહાય લોકો છે, જે ગરીબ છે, જેની આગળ પાછળ કોઈ નહીં, કોઈ અનાથ છે, કોઈ વિકલાંગ છે, એવા લોકોની મદદ માટે આગળ આવો. એને તમારી જેને મદદની જરૂર છે એને મદદ કરો. જેને ભૂખ લાગી છે એને ભોજન કરાવો. જેને વસ્ત્ર હરખા પહેરવા નહીં, ઠંડી લાગતી હોય અને તમારી નજર સામે આવે અને તમારી જોડે સામર્થ્ય હોય એ સેવા કરવાનું, તો એને ઠંડીમાં એને ઓઢારો. મતલબ એને જે દુઃખ છે એ પીડા તમે અનુભવ કરી, અને અનુભવ પીડા ના થતી હોય તો મારી વાત મોની અને પુણ્યદાન કરવાનું વારંવાર બારેજા ધામમાંથી સાંભળવા તમને મળે છે ને. પેણ બાર બોર્ડે વાંચ્યું હશે કે માનતા કઈ રીતે રાખવી. તેમાં ગાયને રોટલી ખવડાવી, ચકલાના ચણ ખવડાવવા, કૂતરાને બિસ્કિટ ખવડાવવું અને કીડીનું કીડિયારું પૂરવું. આટલું કરવાથી કંઈક લોકોના કામ થઈ ગયા, થયા ને? ઘણા ભક્તોના કામ થઈ ગયા આટલું કરવાથી. તો વિચારો, આટલું કરવાથી માતાજી કામ કરતા થઈ જતા હોય, પરચો મળી જતો હોય, જીવનમાં ના થતું હોય એવું કામ થઈ જતું હોય, તો વિચારો એક દિવસ કરવાથી આટલું થઈ જતું હોય તો રોજ કરવાથી માતાજી શું ના કરી શકે? આ શું ખોટું? અવાજ આવે પેલી બાજુ? હા, તો હું કાર્ય શું કરું છું તમારા માટે એ તમને સમજાવું છું. આ પુણ્યદાન કરવા પાછળના કારણો છે. હું એમને એમ નહીં કરાવતી કે જાઓ ભાઈ પુણ્યદાન કરજો. મારે કરવા હોત ને તો તમારી આશા ના રાખત. મારા દીકરાને હુકમ કરત અને મારા દીકરાને કે તું કર, બીજાને નહીં કરાવું. હા શું ખોટું? પણ હું તમારું હિત ઈચ્છું છું, તમારું ભલું ઈચ્છું છું. હું એટલે વારંવાર કહેવાના પ્રયાસ કરું છું કે તમે આમાં વિશ્વાસ કરો અને જીવનમાં ક્યાંક પશુ પક્ષીઓની સેવા બની જાય, ક્યાંક નિસહાય લોકોની સેવા બની જાય, કોઈ ભૂખ્યાને ભોજન મળી જાય તમારા હાથે, કોઈ ગાયોને ઘાસચારો મળી જાય, ગાયને રોટલી મળી જાય. બસ આ થઈ ગયું ને તમારા જીવનમાં, તો હું એવું કહીશ કે આજે તમે ભલે દુઃખ વેઠવો છો, એ દુઃખ વેઠવાનું કારણ, દુઃખ પડવાનું કારણ પૂર્વનું કોઈ પાપ કર્મ છે, એના લીધે આ પીડા વેઠો છો, બરોબર? તો આ તો પૂર્વનું છે, આ તો વેઠવું પડશે. પણ અત્યારે તમે જે પુણ્યદાન કરો છો એ કાલે તમારા જીવનમાં સુખ પ્રદાન ના કરે તો મારું નામ રોમવારી મેલડી નહીં.